અભિમાની બાદશાહ પોતાના અભિમાનમાં અંધ બની અને ધર્મના માર્ગે છેડ્યો છે. લાય લાય ધર્મનો પાઠ ભણાવું. એ ભાગ ભાગ સોનકા, ભાગ સોનકા, ભાગ ભાગ સોનકા, એટલે પ્રજા મારી બેનીનો માલ તું કેટલા દાડા પાછ મારી અરજ સાંભળો. ઓ જી
પીલા પીલા લેલા ફરફર
આ બિરબલ કપડા પહેરી ના ઘડી આઈ જો આમ જો મળેલી ગો જેવા કઈને ગયા હા હાવ કું હાવ 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 જો અરે આવ્યો તને બાદશાહ ને સમજે નો આવ્યો એટલે તને ઘરે રસ પૂરી કરવા મોકલ્યો હતો. હું તને મઠો ખવાડી તું વિયા લુગડા પહેરી હાલો એટલે એને ઘરે રોટલી વણવાની. આજ એની સોટલી કાપી લેવાની છે. મોટી ખીતો કીર નાખવાની. આ કાળા કામ કરનારો તું જ છો અમે હા એને નિમના મારો નિમના મારો હાલો ઓગાડો ઓગાડો. ના ના ઈ જમવા જાય છે એનું જમવા મળ્યું હા હા મા મા હા રોડ રોડ ધ્યાન જાવ આવી ને અમે કહ્યું તરત જ બી આવજો અરે પીરજી અમે આ ગુનો કર્યો હતો, અમને માફ કરો. પણ બાદશાહ જીવતો રહે છે આ કરનારો બાદશાહ આપણે સંદેશો લઈને જાવી ને. હા જાય હાલો બાપા પાસે જાય આપણે રામા પીર પાસે હું કશું હું ઊભો થયો લ્યો લ્યો બાજુ છે હું ખાઈ ગયો આવો આવો લે હું આવે જો ખાવા ગયા છે ને સંગીત બજાવ જો કરો ફેરી નાખો તમે આપણે ક્યાં ઉતાવળ ફેરી નાખો નિરાય છે
હાલ સંગીત બજાવ બિરબલ જે સંદેશો આપો ને તારા બાદશાહને જઈ અને દેજી એને કહેજે 52 ઓલિયાની કરામત જોવી હોય ને તો આ રણુજાના રામ પાસે છે. આજ તારા રે બાદશાહને જઈને ચલું કે બાદશાહ નીકળે નહીં ઘર બહાર. આજ તારા રે બાદશાહ ને જઈને એટલું કહેજે. આજે 999 નગારા ઊંડા રે નાખો. એ મંગલાને ગોતિલ મારું ઠાર મંગલાનો કાઢું કચર ગાણ. તારા એ બાદશાહને જઈને એટલું કહેજે. એ આજે કાળા રે કદર રૂપા ને જાય ના ફાડી રે નાખું. એ ફરકાવું લીલા ને જગડમાં. આજ તારા રે બાદશાહ ને જઈને એટલું કહેજે. હે આજે 3.5 દીની બાદશાહ ને મુદત આપો. રામદેવ એક લડો યશવાર. રામદેવ એક લડો યશવાર. તારા રે બાદશાહ ને જઈને એટલું કહેજે. અરે વીરબલ 999 નગારા ધમધમે છે ને પલવારમાં હું દાન આપું. અરે કાળા કદરૂપા નેજા એના ફાડી અને ગઢના કાંગરા માથે લીલો નેજો ફરકાવું.
કેજે 52 ઓલિયાની કરામત જોયું હોય તો રણુજાના રામ પાસે કોઈ જો સમજી જાય તો श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। रघुपति राघव राजा राम,
પતિત પાવન સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આહા એ હરે હરે ए हरी बोल हरी क्या है हरी भजवा है हरी तुमने पेट में ऊनी आली छे ते वाहे थोड़ा तो मोरे मोरो दो तुम रियाओ मैडम सीताराम 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 कायद्या पैकी बो हलवान भाव थातो नहीं कौन है बादशाह कौन है बीरबल हम कुछ नहीं है આપણે કોઈને ઓળખતા નથી બાપુ બાદશાહ હે વીરબલ ઓ સાત છે ખાધી પણ ખાટી પણ હારી ટાટી પણ આને બહુ પેટમાં બળતું અરે વીરબલ માલ હવાલે કર माल अरे बादशाह कौना माल अने किसी का माल मैंने लिया नहीं है मैं कुछ लेके नहीं आया हूँ माल सब आड़ी गया ओदड़ा पुजारिया अरे बीरबल ओ कैसी बात करता है तू सही सही बात करता हूँ आपने गलत बात नहीं करता आपने मोरे मोरो दीवान शौक नहीं वो माल लूटने गया था वो मार मेरे हवाले कर अरे पर माल नहीं तो क्या बात करता है बादशाह और ये तेरे मुख में राम का नाम क्या से आया भगत बना दिया भगत मुर्गा बनाया मुर्गा किसने बनाया वो रामला है या रामला हमें तो मुर्गा बनी गया तुम्हारे नो बनो तो सीताराम सीताराम करो बादशाह તારા મુખમાં નામ શોભતું નથી વીરબલ મને એવું થતું નતું પણ પછી આ બધાનું જોઈ अरे बीरबल तो दिल्ली पति बादशाह का बीरबल है किसी से कम नहीं है ए बराबर से बादशाह सलामत में बोलता है सही बात है मुझे अतर गलत बात लगता है अरे बीरबल ओ क्या कहा उसने बाजी सटक रही है मैं बोलता हूँ बादशाह राम का नाम ले ले उसने क्या कहा અલ્યા એને ઘણો કીધું પણ માર પડ્યો ને એવડા એને પૂછી દો બધું ભૂલી જ ગયા કાઈ મગજમાં નથી રહ્યું તે માર ખાધો હે માર ખાધો નથી એટલે જેવડા બળતરા થઈ ખાઈને આવ્યો જ ધરાય ખાધું કાઈ નથી એક આપણે ખાધી છે થોડુંક શાક ખાધું છે 3 ગ્લાસ છાશ પીધી છે આજના તાજા સમાચાર मेरे सामने उसके साथ युद्ध कर ये गलत बात है बादशाह આપણને એવું આવડતું જ નથી માળા બોલો રામ 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 अरे बीरबल ओ तू दिल्ली वती बादशाह का बीरबल है हजी कहूं छू ते हूं करूं उसके साथ युद्ध करना है कि मेरे साथ मैंने वहां मैंने देखा नहीं है दोनों के साथ युद्ध नहीं करना है मेरे के
मैं चले जाऊं। तो माल हवाले कर। अरे मैं हूं का तेरा गुनाह किया है तो माल हवाले कर। तो करो बस। माल माल वो माल लूटने के लिए गया था वो माल। पानी पाए लूटीने लावो एक धारो माल माल હું કઈ રેઢો પીડ્યો છે ઢગલો પીડ્યો છે પાંચીને રીવ આવવાનો હોય ગળે કરે માલ માલ દાગીના તેરે ફેરવા માર મેરે ખાવા 365 દિવસમાં ખીચડી કઢી સિવાય કઈ ખાવાનું આવતું નથી હો નકરો મારે જ ખાવા જવું तेरा नमक खाया है इसलिए मैं बोलता हूँ अरे बादशाह सही सलामत मेरे साथ आ जा तो तू उगरी जाशी में अरे बीरबल ओ माल हवाले कर वरना उसके साथ युद्ध कर न मेरे साथ कर। પણ તમે બે તમે જોવો ખરા ભલા મણા તમારો બે નો 70 કિલો વજન અને મારો હવા 5 વજન ક્યાં આમાં યુદ્ધ કરવા अरे बीरबल तू बादशाह का बीरबल है। तो मरी जाऊं बादशाह का बीरबल है बादशाह का बीरबल है तो मरवा जाऊं तुम ये करो मैं देखते हूँ मेरे चैनल में मैं लाइव करता हूँ हर बादशाह रामदेव युद्ध करता है पोस्टर लगा के यूट्यूब में चढ़ाता हूँ आओ नानो नानो युद्ध आपने नानो नानो नो मजा आवे आपने तोपूथी बाजू હોય તો વિયાવો હાલા તલવારી એવું કાઈ નહીં હે माल हवाले कर। અરે ખમો વિચાર કરી લો મેં ક્યાં મૂક્યો છે મારો દીકરો લૂંટવા તો ગયા તા હા 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 બાપુ મજી થયું છે એવું માલ ભેગો મેં કર્યો ઢળી ગયો દીધો બાદશાહ મોરે મોરો દેવો એ કેમ યુદ્ધ કરે પૂછી દો હું જાઉં थोड़ी बार रुको एक मिनट मेरी चोटली को लग जाएगा जाता हूँ 1 मिनट आकर साबुक नहीं हलाना 1 मिनट पकड़ो तो मारे माल काढ़ो पर घड़े आइसक्रीम तो पकड़ नियम नो माल निकल मंत्र वाला माल से अंतर मंत्र मंत्र वाला से पकड़ो माल निकाल दो 1 मिनट भाई बन नहीं अब सॉरी हमें जावा देने भाई मुझो युद्ध करो से कौन जाओ तू પોરો કોની હારે જાવું યુદ્ધ કરવા એમ એની હારે હવે સાબુક નો મારતા જાવ છું જવું જ પડશે બાદશાહ બાકી ના બનાય બીરબલ ઓય ચોરા આજ કે કરે
હા બીરબલ હા બાદશાહ ખાન યુદ્ધ કર્યું ધબા થઈ પૂરી દીધી બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા ટાકા ધમા હળું નીકળી ગયો છે હળું ગામ આવી ગયું અરે બીરબલ બીજું બધું ઠીક તારે સોટલી કેમ હલે સોચલી હલે ભાઈ પવન ની હલે કારણ કે બીજું કાંઈ ખેડમાં હાથ આવે એમ નથી કાંઈ ખેડે ધીરે કરી દે ને તો કાંઈ હાથમાં આવે એવું છે નહીં આ સોટી સિવાય આ એક ઝાડ એક લેવા દીધું છે બાકી બધું ખેડી નાખ્યું છે અરે બીરબલ માલ હવાલે કર આવું નાનું મોટું યુદ્ધ છે ને આપણે એના પસંદ નથી તો કેસા યુદ્ધ ડાયરેક્ટ ભાલે તલવારે લડવી जैसी तेरी मर्जी माल हवाले करता लगी मेरे पास मत आना वरना मैं मारूंगा એ બધું 50-50 થઈ જશે ધીરજ રાખો એને સંદેશા હું કીધું તમને ખબર છે तो के હું કીધું આપણે 999 નગર એમ નહીં ગાયન સંભળાય ગાયન તો મારે ગળું નહીં આવે ગાયન સંભળાય સંભળાવું છું આજે તારા રે બાદશાહ ને દયને એટલું કેજે બાદશાહ નીકળે નય ઘર બાર બાદશાહ નીકળે નય ઘર બાર તારા રે બાદશાહ ને દયને એટલું કેજે સાડા રે ગણની બાદશાહ મુદત આપી અરે બાદશાહ સાડા 3 દિન તને મુદત આપી છે તારા 999 નગારા જો ઊંધા નાખી દે ને તો એ માનજી 12 બીજ નો ઘણી આવ્યો હતો હા એટલે સાડા 3 દી આપણે ધ્યાન રાખવાની છે બે આટલી વાત તો પેલા કરી દીધી હોત તો સંદેશો પેલા દઈ દીધો હોત તો આપણે પણ તો હું સીધો મૂવ્યો જાત ઇન પાંચ તે બે જઈ બોલાય લે હાલ हो बीजी मारना मत बहुत लगता है ले देख ले કા બિરબલ જે મેં તને સંદેશો આપ્યો તો हाँ बापजी संदेशो तो એને આપી દીધો છે બરાબર છે પણ એ કઈ સમજે એવું લાગતું નથી કીધો કુંભાર કોઈ ગજાણે નો બે થાકે તો રાજી આથી બેહી જાય એટલે ભટકાય એટલે રેડો લાઈનમાં રહી જાય થોડા શરીરમાં લ્યો એટલે હમણાં થઈ જાય બરાબર હું આ બેઠો બેઠો જોઉં છું અરે હા તપસ્વી અરે હા બાદશાહ अरे तपस्वी जे रास्ते आया बिना ही रास्ते वापस चला जाओ ये दिल्ली पति बादशाह है कभी किसी के झुका नहीं है और झुकेगा भी नहीं અરે બાદશાહ ધર્મના માર્ગે સડી જા સત્ય કર્મ મણ કરવા અરે મારી હિન્દવાની જય બોલાવી દે હું તને જીવતો જવા દઉં अरे तपस्वी
હજી કહું છું જે રસ્તે आया इना ही रस्ते वापस चला जाओ इसमें ही तुम्हारी भलाई है। ये बादशाह ये दिल्लीपति बादशाह है, दिल्ली का राज चलता है, बादशाह का राज चलता है, यहाँ बादशाह की हुकूमत चलती है। पीर है तो सिर्फ मुसलमान में पीर है, हिंदू में कोई पीर वीर नहीं है। અરે બાદશાહ, ઘર બાળીને ફૂફાડા મારે એને કૂતરું કહેવાય. સિંહ થવું હોય તો જંગલમાં આવવું પડે. અરે તપસ્વી હજી કહું છું સમજાયા સમજી જાઓ એમાં જ ભલાઈ છે। અરે બાદશાહ, સત્યનો માર્ગ પકડી લે. અસત્યનો માર્ગ હંમેશા ઉપાધિ લાવે છે. અને જે તું આ બોલશો ને, તું નથી બોલતું, તારું અભિમાન બોલે છે. અને બાદશાહ, અભિમાન છે એ પાપનું મૂળ છે. પાછળથી પસ્તાવાનો વારો આવે છે. અરે તપસ્વી અભિમાન અભિમાન મને મારી તાકાતનું છે। અરે બાદશાહ, અભિમાન મને આ દિલ્હી નગરીનું છે। પાછળથી પછતાય આ દિલ્હીપતિ બાદશાહ નહીં તપસ્વી। અરે બાદશાહ, તને જો તારી તાકાતનું અભિમાન હોય તો એ પણ અજમાવી લે અને થા હોશિયાર. અરે તૈયાર થા, હોશિયાર, અરે તૈયાર થા। હોશિયાર.
બાદશાહની મોજ હા હવે બાદશાહને આપણે સમજો બાદશાહને મારા હો અત્યારે સપાકા બોલાવે છે તો એવા આટલું પબ્લિક બેઠું છે એવા ખાલી 11 બોલ જોઈએ છે 100 રૂપિયાના હું લેવા ખબર આ હાડે બીજ હાલી આવે છે આ હાડે બીજમાં આપણે છોકરાઓને બટુક ભોજન દેવાનું છે બરાબર અને રથયાત્રા પણ નીકળવાની છે જે કાંઈ પૈસા તમારા આવશે આમાં એ લેખે વપરાવાના છે નકર કાલની કોઈ ખબર નથી ફૂગો ફૂટે ને ગોળે ફૂટી જવાનું છે મારું મારું કરીને મરી ગયો મનવા તારું નથી અહીંયા તલ ભાર સિદ્ધને સોંટ્યો છો મારું મારું એમ ખાલી આવ્યા ને ખાલી જવાનું જલમાને ત્યારે 3 કિલોના હતા અને મરવી ત્યારે 3 કિલો રાત થવાની એટલે આ કોરોના સમયમાં હાલો કોરોનાનો સમય હતો ને બીરબલ ઓ ખમી જાઓ વધારે કરવું છે આપણે આખ્યાન ક્યાં ના રમી કાલ હાંજના કેટલા વાગે શરૂ કર્યું કાલ સાંજે 11 વાગે 10 વાગે 10 વાગે શરૂ કર્યું હતું ને હા અત્યારે કેટલા વાગ્યા અત્યારે 3 વાગ્યા છે 3 વાગ્યા અઢે 3 જેવું થયું છે અંદાજે એક જય બોલતા સાંભળ્યું સાંભળ્યું નથી કોઈ ભાવ નથી આમાં જય બોલાય જ ખરા પણ મારો અવાજ નહીં હાલે એવો હાલો બે હાથ ઊંચા કરી નાખો દેખો. જોરદાર એક જય બોલવાની છે જોરદાર એક જય બોલો તો હાળીપરમાં ખબર પડે રામા મંડળ રામા પીર ને માનતા હોય તો અને બાદશાહ ને માનતા હોય તો બાદશાહ જય બોલ બાદશાહ ને માનો છો કે રામા પીર ને બોલો રામા પીર ને અમને નહીં જો કરી બોલો રામા નવ દુર્ગા માત કી હનુમાનજી મહારાજની હાલો આ ધરતી રામાપીર ને માનો છો બધા 100 રૂપિયા આપ્યો હાલો આ ધરતી રાજા રામની છે અને બાદશાહ માનતો હોય નો આપતા અને નો આપો તો આડોશી પાડોશી બેઠા હોય એના હમ એટલે હોય તો આપજો ભાઈ હોય તો હારે લાવ્યા હોય તો ઠાકરે દીધું હોય તો દેવામાં અગર કાંઈ 10 વાંધો રૂપિયા આપો નથી. 50 રૂપિયા આપો 100 હોય તો 100 આપો ભગવાને જેવું તમને આપ્યું હોય એવું ડોક્ટર નાઈટ તપાસીને આપણને એમ કે આને બાટલો ચડાવવો પડશે હો કાંઈ ન હોય તો એમ કે આ નાઈટ તપાસીને એમ કે બાટલો ચડાવવો પડશે ઇન્જેક્શન આપણે લેવાનું પીડા આપણે લેવાની તો માથે 500 રૂપિયા બીજા દેવાના ધર્મ ને ગાડીને ધક્કો મારો વાહ અષાઢી બીજ હારી એવા અમારે વિવાહ દાદા એ પણ મંડળમાં સેવા આપે છો એને પણ મોજ આવી લેરકો આવ્યો ને તો એમ જોઈ કે 100 રૂપિયા હું આપું એમ દવાખાનામાં દેવા એની કરતા કે આવડે આને દેવા હું ખોટા એમ જય 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 વાહ સંજયભાઈ ભાલ હા વાહ સંજયભાઈ ભાલ હા દેવામાં ન ખૂટે હો કોઈ દી અને આ બહેનોને જ મારે જો કે અમે હાથ નો કેવું કેવું થયું પણ કહેવાનો મોકો જ નથી મળ્યો એ મારા બાપે લ્યો કાંક કટકીના કાંક દાડીઓના એમાં બસાવ કર્યો હોય ને પછી આવું નાણું નહીં મળે હો તમને આવું ટાણું નહીં મળે તમને તમારી પાસે નાણું હશે વાપરવું હશે પણ તમને એવી જગ્યા નહીં મળે ક્યાં વાપરવું એમ એટલે આજ 12 બીજના ધણીનો પાઠ હાલે છે અહીંયા પાઠ છે મંદિરે હતા એટલે થોડા થોડા ફૂલ નહીં તો ફૂલની પાંખડી હા એવું કઈ નથી ઉછીના લઈને નો આપવા કેસામ બે પછી પડ્યા હોય તેરી તો આપવા ભૂપતભાઈ વાહાભાઈ આહા આહા તમારા વાહ એવો પણ અમારે એક શાલાભાઈ ડાંગર એને પણ લાખણ કાથી આવે રમવા હોય સેવા આપવા આવે સાવ હાવ વિના મૂલ્ય અમે પેટ્રોલ ને એને નથી દેતા એવા ભાઈડા માણસ એવી કોઈ દી શેલાભાઈ એમ નહીં કીધું હોય, આલ્યો આ 100 રૂપિયા પેટ્રોલ નહીં
હાલ અને લેતાય નથી. સાંભળે જાજો ભાઈઓ બહેનો માતાઓ વડીલો, તો એવું આપણે સાળંગપરડા ગામ અને જો કે આપણે સમીસાનના આપણે પ્રભુ રામદેવના ગુણગાન ગાઈએ છીએ. જો કે હું તો આ પહેલી વખત આવ્યો છું આ રામા મંડળની અંદર, પણ કાંક અલગ વિશેષ છે ભાઈ. તમે જે આપણે રામા મંડળના મિત્રો જે રમી રહ્યા છે ને, જો કે બધાને ખબર જ હોય પ્રકાશભાઈ રામા મંડળમાં કેટલા હોય છે, પણ આ જે સાળંગપરડાનું રામા મંડળ જે હું સમીસાનનો જોઈ રહ્યો છું ને ભાઈ, એ તો એક સાચા તન મન અને ધનથી રમી રહ્યું છે મારા વાલા. કારણ કે સૌથી પહેલા તો મેં તો એક ખાતરી કરી કે દોરી બહાર જવાથી જઈને રૂપિયો નથી લેવાતો ભાઈ. હા, બાકી હું તો મંડળ જોઉં છું, પાત્ર પહેરે હોય તો મારા વાલા 2 કિલોમીટર આગળ જતા હોય. પણ આ સાળંગપરડાના પીરની માથે આને ભરોસો હોય છે ભાઈ મંડળના સભ્યને, કે આ જે કાંઈ રૂપિયા થાય ને એ ભાઈ આપણે વાત કરી કે બટુક ભોજનની અંદર વપરાવાના મારા વાલા. તો બટુક ભોજન એટલે શું કહેવાય? હે, આજ નાના નાના બાળકો જો આજ 5-25 રૂપિયા આપણે આપી અને જો એમના પેટની અંદર અન્ન જાતું હોય ને મારા વાલા, તો એનાથી મોટું એ કઈ પુણ્ય નથી. અને પ્રભુ રામદેવે કુળદેવી ભગવતીએ તમને અપાયું હોય ને, તો આજ જે કાંઈ આપશો ને આજ લેખે છે. આમાં મંડળના સભ્ય કોઈ બાપા ઘર માટે રમતા નથી. 10 રૂપિયા કહો તો 10 રૂપિયા કોઈ મંડળના સભ્ય લેતા નથી ભાઈ. તો જ્યાં મોજ આવે એના 5-25 રૂપિયાનો ઘોર કરજો. અને આ તો કળયુગનો રાજા કહેવાય હો પ્રભુ રામદેવ. કદાચ આજ હાસા તન મન ધનથી કદાચ 5-25 રૂપિયા આપ્યા હોય ને મારા વાલા, તો તમને ભરોસો હોય ને તો 3.5 દિવસ નથી થવા જતા હો. કારણ કે આજ મારી ઉંમર નાની છે સાહેબ, પણ પીર રામદેવ શું છે ને મેં એની ખાતરી કરી લીધી છે કે એ શું કરી બતાવે ભાઈ. પણ તમારે ભરોસો હોવો જોઈએ ભાઈ કે રામા પીર શું છે. બાકી આજ આવા ધર્મના કાર્યની અંદર 5-25 રૂપિયા આપનાર લેખે છે. તો જે કોઈ ભાઈઓ બહેનો માતાઓ વડીલો બાકી હોય તો આપણે જે કાંઈ રકમ થાય છે આપણા જ ગામની અંદર અષાઢી બીજના દિવસે આપણે બટુક ભોજન રાખેલ છે. તો એવા બટુક ભોજનની અંદર આપણે આજ હું તમે એકલા નહીં કોઈ વસ્તુ કરી ગયો ભાઈ. તો બહારથી મહેમાન જો વધારેલો હોય તો પણ આપણે દાન દઈ શકાશે ભાઈ. અને પ્રભુ રામદેવના નામ માથે આજ જે કાંઈ આપો ને, આજે એના જેટલા ગુણગાન ગાય ને એટલા ઓછા છે ભાઈ. હરી હરી એવું રામદેવ સાઉન્ડ